રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. હવે સુવા આવશો કે અરીસા સામે જ બેસી રહેશો? એ આવું છું હવે, થોડી રાહ તો જુઓ. અરે ભાઈ, દિવસભર તો રાહ જોયા કરું છું. આ રાત પડવાની. શરમાવ જરા, લગ્નને 4 વર્ષ થયા, એક બચ્ચું પણ થઈ ગયું. પણ તને જોઈને લાગતું નથી હો, એવી ને એવી લાગે છે, નાનકડી. નાનકડી તો છું જ ને. હજી MA કરતી હોત, જો ભણવાનું ચાલુ રાખ્યું હોત તો. ગ્રેજ્યુએટ પણ ના થવા દીધી મને. ને એમાં કોઈ બીજું પરણી જાત તો? અરે કેટલા આંટા માર્યા છે તારા ઘર પાસે, તને ખબર છે? મનોજ, મને કોઈક વાર એવું થાય છે કે તમે બહુ ઉતાવળ કરી. તે કરીશ તો વળી. આ તારા જેવી સુંદર અંગ્રેજી મીડિયમ ભણેલી છોકરીને તો 100 માંગા આવે, એમાં વળી મારો નંબર ક્યાં લાગવાનો? પણ તે મારામાં શું જોયું? હિંમત, જનૂન. તમે જે જનૂનથી મારી પાછળ ફરતા હતા એ મને બહુ ઇમ્પ્રેસ કરી ગયું. સ્કૂલ, ઘર, પિકનિક, બધે પાછળ ને પાછળ. અરે મારા મામાને ઘેર મુંબઈ ગઈ તો ત્યાંય તમે પહોંચી ગયેલા. યસ, આપણું તો એવું જ, જે ગમે તે જોઈએ બસ. પેલા રવિને કેટલો મારેલો. માત્ર મારી સાયકલ બગડી એટલે બિચારો બાઇક પર મને સ્કૂલ સુધી લાવ્યો. એમાં તો મને લાગ્યું કે આ પૈસાવાળો, દેખાવડો અને ચટરપટર અંગ્રેજી બોલતો રવિડો તને લઈ જવાનો. તમે કેમ અંગ્રેજી નથી શીખતા? શું જરૂર છે અમી? મારે કામ મજૂરો સાથે કરવાનું, અને બિલ્ડરોને પોતાને અંગ્રેજી ક્યાં આવડે છે? તમે ભણ્યા હોત તો સારું થાત એવું નથી લાગતું? સારી નોકરી. સાઇટ ઉપર સુપરવાઇઝ કરવાના પૈસા ઓછા પડે છે કે શું? આપણે જલસા કરીએ છીએ, રોજ રોજ પ્રોગ્રામો બનાવીએ છીએ. પણ બચત શું છે મનુ? કાલે સમીર મોટો થશે, સ્કૂલ, ભણવાનું બધું જ ખર્ચ વધી જશે. અરે પણ ત્યારનું ત્યારે, એમાં અત્યારે શું છે? રાત્રે ચલ અહીંયા. મનોજ, એક વાત કહું? હા, અભયભાઈનો ફોન હતો. શું હતું એ પાછું એ નાલાયકને? આ ભાષા શા માટે? આપણને કોઈ ન ગમે તો કંઈ નહીં. અરે પણ હતું શું એને? એની સાડીઓના મોડેલિંગ માટે. ગયે વખતે જે થયું એ પૂરતું નહોતું? આપણા ઘરમાં હોળી કરવાનો શોખ છે અભયને. એવું નથી મનુ. એમના ક્લાયન્ટે ગયા વખતના મારા ફોટા જોઈને આગ્રહ રાખ્યો એટલે એમણે બિચારાએ મને ફોન કર્યો. અચ્છા, એટલે અભય બિચારો અને મનોજ નકામો. મેં એવું ક્યાં કહ્યું? બધું કહેવાની જરૂર નથી પડતી. મનોજ, એવું શું દરેક વાતને પ્રેસ્ટીજ ઇશ્યુ બનાવવાનો? નોટ નેસેસરીલી યુ હેવ ટુ. એ અંગ્રેજીની પૂંછડી, આ બધું ચટરપટર અભય જોડે કરવાનું. મનોજ પ્લીઝ. ગયે વખતે લડાઈ થઈ એ ઓછી પડી હતી? એક વાર તને કીધું હતું કે મને નથી ગમતા એવા બધા નખરાવાળા ફોટા. જરૂર શું છે એવી? અરે 500 રૂપિયા આપે છે એક ફોટાના, અને સાડી ફ્રી. ગયા વર્ષની સાડીઓ હજી ચાલે છે. નવી લેવાની તો તેવડ. ચલે, તેવડ ઉપર નહીં જવાનું. હા, આખી દુકાન લાવી આપીશ. દાદાગીરીથી, મહેનતની કમાણીથી નહીં. અરે આ દાદાગીરી ઉપર જ તો તું ખુશ હતી, હવે બધું નડવા માંડ્યું. પેલા અભયે 4 સાડી તો શું નથી પકડાવી કે બોલી બદલાઈ ગઈ? લાવી તો આપો પહેલા 4 સાડી. 4 વર્ષમાં નથી લાવ્યા. ખબર નહોતી પહેલેથી? નહોતી ખબર કે હું શું કમાઉં છું? પણ એટલે તો હું મારી આવક ઉમેરવાનો પ્રયત્ન કરું છું. 2 જણા કમાઈએ તો. એટલે નખરા કરીને કમાવાનું છે? લટકા મટકા કરીને કમાય એને શું કહેવાય ખબર છે? બસ થયું મનોજ. એ અવાજ નીચો, ધીમેથી બોલવાનું. બૈરાની જાતને અવાજ ઊંચો કરવાનો હોય જ નહીં. લટકા મટકા કરીને કમાવાની વાત નથી. ભણેલી હોત તો જુદી વાત હતી. પેલા સ્ટોરમાં જોબ મળતી હતી ત્યારે કીધું કે. અરે ત્યાં ગમે તેવા પુરુષો આવે, ગમે તે માંગે. આપણે શું? આપણે તો નોકરીથી મતલબ છે ને. મહિનાના 2200 રૂપિયા. કેટલો ફેર પડે મનોજ? ઓફો, પૈસા પૈસા પૈસા.
આ શું થઈ ગયું છે તને? સ્કૂલમાંથી મારી જોડે ફરવા આવતી ત્યારે તો કહેતી હતી કે પ્રેમ જોઈએ, પ્રેમ, પૈસા નહીં. હજી એ કહું છું, પણ જરૂરિયાતની ચીજ વસ્તુઓ. આ લિપસ્ટિક, આ પરફ્યુમ, આ કોણ જાણે શું શું છે આ બધું? આ બધી જરૂરિયાતની ચીજો છે? અરે જા, પાછી ચાલી જા તારા પૈસાવાળા બાપને ત્યાં, બધું જ મળી રહેશે. નથી જઈ શકતી એ ખબર છે એટલે બોલાય છે ને આ બધું. અફસોસ થાય છે મને પરણવાનો? હા, થાય છે ક્યારેક. તો પછી આપી દે છૂટાછેડા. ક્યાં જાઉં? એક બાળકને લઈને? ભણેલી નથી, નહીં તો. નહીં તો શું? બોલ બોલ. મનોજ, મનોજ, મનોજ જો હાથ નહીં ઉપાડતા પ્લીઝ. આ તારા જેવા બૈરા તો બુધે જ પાંસરા ચાલે. સમીર સૂતો છે, ઉઠી જશે. મનોજ, મનોજ પ્લીઝ, પ્લીઝ. આઈ એમ સોરી મનોજ, મારી ભૂલ થઈ ગઈ. હા બસ એમ. કેવી ઠેકાણે આવી ગઈ? તું આવું ક્યારેય નહોતો મનોજ. બ્રૂટ, જડ અને હું આવું નહોતો અમી, સાચી વાત છે, પણ તુંય ક્યાં આવી હતી? મનોજ, કેમ મોડું થયું? કામ હતું. જમી તું? ના, સમીર પણ તમારી રાહ જોઈ જોઈને સૂઈ ગયો. તે કીધું નહીં તારો બાપ મજૂરી કરવા ગયો છે એની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ફી માટે? આ તમે ચોથી વાર બોલ્યા. ઉઠાડી લો, મૂકી દો ગુજરાતી મીડિયમમાં. અરે હોય કઈ, તારી ઈચ્છા આંખ માથા ઉપર, પણ પછી મારી ઈચ્છાનું કઈ. છી, તમે તો દારૂ પીધો લાગે છે આજે ફરી પાછો. છી, આ વાસ કેટલી આવે છે. દેશી દારૂની વાસ આવે, તમારે ઇંગ્લિશની વાસ ના આવે. દેશી કે ઇંગ્લિશ પીવાની જરૂર શું હતી? અરે એ તો મર્દની વાત છે, મર્દની. બૈરાને નહીં સમજાય. બૈરા કે પુરુષ, દારૂ નકામી ચીજ છે, બરબાદ કરી નાખે. બરબાદ તો થઈ જ ગયો છું મારી માં. આ તને પરણ્યો ત્યારથી જ. હું પગે લાગવા આવી હતી? મારા ઘર પાસે લોહીથી લખેલા કાગળો મૂકવા શું કામ આવતા હતા? બુદ્ધિ બેર મારી ગઈ હતી એટલે. મારો શું વાંક હતો? મને ફસાવી અને હવે હું ક્યાં જાઉં? એ વખતે તો કહેતી હતી કે 18 વર્ષ પૂરા થાય એની રાહ જોઉં છું. અરે 18 વર્ષે મરી ગઈ હોત તો છૂટતા જિંદગીભરના નરકમાંથી. તો છૂટી જ છે, ચાલવા માંડ. એ જ છે ને, ખબર છે ક્યાં જવાની છે. અરે કોઈ સંગ્રહ એમ નથી તને. કોણ પોષે આવા નખરા, આવા ખર્ચા? ખર્ચા? શું ખર્ચા કર્યા મેં? 5 વર્ષમાં એક વીંટીએ અપાવી નથી. અરે 2 સારી સાડી પણ લીધી નથી. આ મંગળસૂત્ર ચાંદીનું છે. જવા દો ને, શું કામ મોઢું ખોલાવો છો? બોલ બોલ બોલ. તું નહીં બોલે તો બીજું કોણ બોલશે? હાસ તો, તમને મારાથી સારી રીતે કોણ ઓળખે? હાસ તો, મારો જેવો જુઠ્ઠો, લબાડ, કામચોર. દારૂ પીધા પછી માણસ સાચું બોલે છે એમ સાંભળ્યું છે. ચલે બંધ થા, બાકી જડબું તોડી નાખીશ. હાથ તો તોડ્યો તો 2 મહિને સાજો થયો, હવે જડબું તોડો. નબળો માટી બહેરી પર શુરો. હા નબળો, કુટુંબનું પૂરું ન કરી શકે એટલો બધો નબળો, અને બૈરીની કમાઈ પર. સાચું જ છે ને. હું નોકરી ના કરતી હોત તો રસ્તા પર આવી ગયા હોત. રસ્તા પર મકાનનું ભાડું ભરવાની તાકાત નહોતી. તે નોકરી નહોતી થોડો વખત, તેથી શું થઈ ગયું? એટલે મારે કરવી પડી ને નોકરી. છોકરાને માટે ફ્રૂટ લાવવાના પૈસા નથી. અઠવાડિયામાં 2 વારથી વધારે વાર શાક નથી બનતું. અને આ દારૂ પીવાના પૈસા ક્યાંથી આવે છે? એ તો ભાઈબંધે પીવડાવ્યો. તમે એવા તમારા ભાઈબંધો દારૂડિયા, જુગારિયા, દાદાગીરી કરતા કોઈએ કોલેજના પગથિયા જોયા છે ખરા? સાવલી થાય છે તે ક્યાં જોયા છે? તમે જોવા ના દીધા. મારા તો 78% હતા 12થમાં. મને એકલાને ઉતાવળ હતી પરણવાની? ના રે, કૂવામાં પડવા માટે હું એટલી જ ઉતાવળી હતી ને. તો મર હવે. લે, મૂંગી નથી રહેતી? સવાર સાંજ બસ બટ બટ બટ. લે લે. મારી લીધું, પેટ ભરાઈ ગયું. જાઓ, સુઈ જાઓ, બહુ સારા લાગો છો. અમી આવું કેમ થાય છે? તમારી જાતને પૂછો ને. અમી, શું તારો જરાય વાંક નથી? હશે, પણ તમારા જેટલો નહીં. તમે ઘરમાં કોઈ જવાબદારી લેતા નથી, કશું જ કરતા નથી. હું આખો દિવસ ઘર, નોકરી, બચ્ચું, થાકી જવાય છે. સ્ટ્રગલમાં પ્રેમ વધે
એમ તું જ કહેતી હતી ને. પણ બે જણની સ્ટ્રગલ હોય તો. હા તો મારી એકલીની જ સ્ટ્રગલ છે. હા, બધું તારી એકલીનું જ છે. દુઃખ, તકલીફ, સ્ટ્રગલ, હું તો મજા કરું છું ને, જલસા મારું છું ને, લહેર કરી છું ને. નથી કરતા? હા હા કરું છું. તું કહે તે બધું જ સાચું. બસ જાન છોડ મારી, મર નહીં તો મરવા દે મને. એનાથી પ્રશ્નો પૂરા નહીં થાય. સમીરની જવાબદારી છે. અરે એને મારી નાખ ભેગો. ત્રણેય જણા ઝેર પીને સૂઈ જઈએ, છૂટીએ બધાય. મનોજ, આ શું બોલો છો? તમે આવા ક્યારેય નહોતા. ને તું હતી આવી કચકચ કરતી, મેણા મારતી, ઝઘડતી. અમિતા શું થઈ ગયું છે? મનોજ, હવે શું થશે? માય દાનવના મન સર્જતો, જળ મૃગ જળના ભેદ જીરવતો. વાલ વ્યથાના વેદ ભણવતું. વેરી તું વિતરાગી પડતું, વેરી તું વિતરાગી પડતું, તુજ મુક્તિ બંધન. રે મન મેઘધનુ શ્રીમન. મિત્રો, મન મોતીને કાચના આજના નાટ્યાંશમાં આપણે એક યુગલની વાત સાંભળી. આ પ્રકારની ઘટનાઓના મનોવૈજ્ઞાનિક પાસા વિશે આપણે વાત કરીએ જાણીતા મનોવૈજ્ઞાનિક ડોક્ટર પ્રતીક્ષાબેન સાથે. નમસ્તે પ્રતીક્ષાબેન. નમસ્તે જયેશભાઈ. પ્રતીક્ષાબેન, આપણે એવા ઘણા યુગલો વિશે જાણીએ છીએ કે જેમણે 18, 20 કે 22 વર્ષે સ્કૂલ કે કોલેજ શિક્ષણ પૂરું કરીને તરત જ પ્રેમ લગ્ન કર્યા હોય અને લગ્નના શરૂઆતના 2-3 વર્ષમાં જ એમના પ્રેમનો ઉભરો શમી જાય અને વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઊભી હોય, જેનો સામનો કરવા બેમાંથી એક પણ જણ તૈયાર ના હોય. તો મનોવિજ્ઞાન આ સ્થિતિને કેવી રીતે લે છે? બહુ ચિંતાજનક વસ્તુ એ છે જ કે હમણાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે પ્રેમ કરવાનું અને નાની ઉંમરે લગ્નો કરવાનું વલણ વધતું જાય છે. હકીકતમાં લગ્ન માટે તો નહીં જ, પણ બીજા ઘણા બધા કામ માટે આ ઉંમરના છોકરાઓ હજી તૈયાર જ નથી હોતા. એમના ઘડતરનો હજી એ તબક્કો પૂરો બી નથી થયો અને એ લોકો લગ્નો કરી બેસે છે. ખાસ કરીને માતા પિતા નો સહકાર લીધા વિના ઘણીવાર આવા બધા કોલ કરારો કરે છે અને પછી આવેશમાં આવીને પરણી જાય છે. આની પાછળના મનોવૈજ્ઞાનિક કારણોમાં એક મૂળ જરૂરિયાત કંઈક એવી છે કે એ લોકોને વિજાતીય વ્યક્તિઓ ની સાથે પ્રત્યેક આકર્ષણ તો હોય જ છે, પણ જરૂરી નથી કે લગ્નમાં હોય એવું આ આકર્ષણ છે. માત્ર એ લોકોને સાથે સમય પસાર કરવો હોય છે, બહુ જ ઇન્ટિમેટ થવું હોય છે, એકબીજાની નજીક જવું હોય છે અને એકબીજાની હાજરીમાં એકાંતમાં વાતો કરવી હોય છે. પણ પછી આવું બધું તૈયારી જે ઘડતરની નથી થઈ અને પરિણામે પછી એ લોકો એમ માને છે કે અમારી લગ્નની જરૂરિયાત છે. પણ સાથે મળવું, હળવું, વાતો કરવી, લાગણીનું આદાન પ્રદાન કરવું, આ બધું મોટા થવાના ભાગરૂપે જે પગથિયાઓ હોય તે ઘડતરની વાત છે. એને બદલે એને એ જ વખતની જરૂરિયાત સમજીને આ લોકો પરણી જાય છે. એટલે બિલકુલ તૈયારી વિનાના, કાચા અને પોતાનામાં બધી સમજણ નથી એવી એમને બહુ મોડે ખબર પડે છે, જ્યારે ઘણું બગડી ગયું હોય છે. એ વખતે તો એમને એમ જ લાગે છે કે આ દુનિયાદારી બાબતમાં જેટલી સમજ મારામાં છે એટલી મારા મા બાપમાં પણ નથી અને મને બધી જ ખબર છે. એને મા બાપ ક્યારેક સમજાવવાનો પ્રયત્ન કરે ત્યારે એ લોકો એવી રીતે લેતા હોય છે કે તમે અમારા માર્ગમાં આડે આવો છો. ઘણી વાર એ લોકો એમ કે આ તો અમારો અંગત પ્રશ્ન છે, તમે બધા કેમ અમને રોકટોક કરો. એમને હજી એ ખબર નથી કે આપણે જ્યારે સામાજિક પર્યાવરણની વચ્ચે જ ઉછરતા હોઈએ ત્યારે કશું એટલું બધું અંગત નથી કે જેમાં બીજા કોઈ માણસો નો હસ્તક્ષેપ જ આપણે સહન ના કરી શકીએ.
અથવા આપણે એટલા સક્ષમ નથી કે જિંદગીના આવા મહત્વના નિર્ણયો પોતાની જાતે લઈ શકીએ. એટલે ઘડતરની જે કચાશ છે અને એ ઉંમરની એક જરૂરિયાત છે, માત્ર સાથે બેસવાની, વાતો કરવાની, આ બંને ભેગા થઈ જાય છે અને લગ્નમાં પરિણમે છે. એટલે તમે પ્રતીક્ષાબેન શરૂઆતમાં જ વાત કરી કે આવા કિસ્સાઓ હમણાં વધી રહ્યા છે, તો એની પાછળનું કોઈ કારણ છે? કદાચ પહેલાના જમાનામાં આવો પ્રેમ બાળકના એટલે યુવાનોના મનમાં કે તરુણોમાં ઉત્પન્ન થાય તો એને કોઈ માન્યતા નહોતી મળતી. વડીલોનો દાબ અને વાતાવરણના બધા નિયંત્રણો કડક હતા. પણ હમણાં પેલા ટીનેજર લવના ફિલ્મો ને એ બધું બહુ આવે છે, એની વાતો આવે છે, આવી નાની નાની વાતો છાપાઓમાં પણ ચગાવવામાં આવે છે. તો મીડિયાની અસરથી કદાચ એમને એમ થયું છે કે આવું થવું એ બહુ સ્વાભાવિક છે અને જાણે કે સમાજની સ્વીકૃતિની મોહર મરાઈ ગઈ હોય એ રીતે દેખાદેખીથી આવા સંબંધો થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે 11મા 12માના છોકરાઓ છોકરીઓ કોઈક ને કોઈક રીતે એવી રીતે કમિટ થવા તૈયાર થઈ જાય છે કે આવી ફ્રેન્ડશીપ હોવી એ બહુ અનિવાર્ય છે અને એટલે મારી મચડીને પણ પોતે એ વર્ગમાં ઘસડાવવા માટે ખેંચાઈ જાય છે કે જો હું આ ના પાડીશ કે આમાં નહીં પડું તો હું કંઈક આ જમાનાને લાયક યુવક કે યુવતી નથી, આવો પણ એક ભ્રમ ઊભો થઈ રહ્યો છે. એટલે અત્યારે આવા કેસ વધારે બનતા હોય એવું બને છે. આમાં આવી સ્થિતિમાં મા બાપની ભૂમિકા શું હોઈ શકે? આવી સ્થિતિમાં મા બાપની ભૂમિકા બહુ જ મહત્વની એ અર્થમાં છે કે એ લોકોએ બાળકો સાથે પહેલેથી જ આવેગિક સંબંધો મજબૂત બને એનું ધ્યાન રાખવું જોઈએ. એને બદલે બન્યું એવું હોય છે કે પિતાનું જે પિતૃત્વ છે એ આપણે ત્યાં બહુ જ ઔપચારિક રહ્યું છે અને પિતાને એવી બીક હોય છે કે બાળકની બહુ જ નજીક જઈએ અને બહુ જ આવી બધી વાતો કરીએ તો પછી એક ડર છે એ જતો રહે કે પિતા તરીકેનો જે મારો કડપ છે એ ઓછો થઈ જાય. એટલે એ પણ એક ડિસ્ટન્સ કેળવે છે ને પણ પોતાનામાં જ મશગુલ હોય છે. જ્યારે બીજી બાજુ માતાઓ ઘરના કામમાં અને બીજી બધી ભૂમિકાઓમાં ગળાડૂબ હોય છે. જેમ કે રસોડાના કામકાજનું ભારણ હવે જૂના જમાના કરતાં પણ વધ્યું છે. આપણે એમ માનીએ કે આધુનિક સામગ્રીઓ આવી છે પણ સાથે સાથે કુટુંબની બધી જે માગણીઓ છે, અપેક્ષાઓ છે પણ ખૂબ વધી છે અને સ્ત્રીઓ પણ જાણે અજાણે બાળકો સાથે સંપર્ક વધારવાને બદલે પોતાની કોઈ ખામી ના પકડાઈ જાય, ભૂલ ના નીકળે એટલા માટે આ બધી ઘરગથ્થુ અપેક્ષાઓ પૂરી કરવામાં લગભગ આખો સમય આપે છે. પરિણામ એ આવે છે કે બાળકની સાથે તાદાત્મ્ય સાધી શકે આવેગિક રીતે એવી કોઈ વ્યક્તિઓ ઉપલબ્ધ હોતી નથી. એટલે એક રીતે તો ખાલી છોકરાઓને જ દોષ દેવો એ બી ના, બિલકુલ નહીં. આ તો છોકરાઓ તો પરિણામ છે. અત્યારે જે કંઈ બની રહ્યું છે એ આપણી સમુદાયની કચાશનું પરિણામ છે. બાળકોને કંઈક પછી જોઈએ જ છે ઇન્ટિમેટ જે રિલેશન એ ઘરમાં તો ઊભી થતી નથી. તો એ વખતે એક હુંફાળું માર્ગદર્શન જોઈએ કે ભાઈ તારી આ જરૂરિયાત બરાબર છે પણ એને લગ્નનું સ્વરૂપ આપવા જેવું આ પ્રેમ નથી. અથવા થોડાક એ લોકો એમને હળવા મળવાને વાતો કરવા દે જાહેરમાં, એટલી છૂટ આપે તો પણ એ લોકો કદાચ આટલી હદે નથી જતા. પણ જે કુટુંબોમાં નિયંત્રણ બહુ જ કડક છે અને છોકરા છોકરીને વાત કરવા દેવા માટે પણ નહીં, અને આ ઉંમરે કંઈક એવું બી હોય છે કે કોઈ જાણે નહીં એવું જ આ બધું કરવું, એક ગુપ્તતા પણ એ લોકો અંદર ઇન્ડલ્જ કરતા હોય છે, એટલે કે અંદર એનાથી એમને કંઈક સંતોષ થતો હોય છે. તો એ લોકો આવા ખાનગી સંબંધો ઊભા કરે પણ માતા પિતા સાથેના સંવાદો જો ચાલુ હોય તો ક્યાંક એ લોકો અટકી પણ જાય છે અને એ જે સમયગાળો છે નાજુક એ પસાર થઈ જાય છે. ઘણીવાર એવું પણ પ્રતીક્ષાબેન જોયું છે કે પ્રેમ લગ્ન કરનાર યુગલ વચ્ચે કોઈ મધ્યસ્થી નથી હોતા, કારણ કે એ બેનું પોતાનો નિર્ણય હોય છે, એ બંનેનો પોતાનો નિર્ણય અંગત નિર્ણય હોય છે. યુવાન યુવતીએ પણ એ બે જણાએ પણ કોઈની ક્યારે પરવા નથી કરી હોતી, એટલે મધ્યસ્થી થવા માટે પણ ઘણીવાર કોઈ તૈયાર નથી થતું હતું. હવે આવા સંજોગોમાં જો એ બે વચ્ચે કોઈ અંટસ પડે તો ઘણીવાર છૂટાછેડા સુધી પહોંચી જતી હોય છે વાત. તો આ પરિસ્થિતિ પર કાબુ કેવી રીતે મેળવવો જોઈએ? આવું ના થાય એના માટે શું કરવું જોઈએ? વાત તો એક જ છે, કદાચ એ લોકો છૂટાછેડા સુધી પહોંચી જાય અથવા તો કદાચ લગ્ન જીવન ચાલુ બી રાખે તો બી એ બધી એટલી વિષમ પરિસ્થિતિમાં ચાલતું હોય છે કે એમને કોઈક ને કોઈક મધ્યસ્થીની જરૂર તો પડે જ છે. આપણે ત્યાં લગ્નો કરાવી આપવા માટે મેરેજ બ્યુરો ઘણા બધા છે, પણ લગ્નમાં આવી વિસંવાદિતા ઊભી થાય ત્યારે મધ્યસ્થીની ભૂમિકા ભજવે અને એવી એક વૈજ્ઞાનિક તટસ્થતાથી ભૂમિકા ભજવે એવા કેન્દ્રો હજી જોઈએ એવા નથી. કારણ કે એક વાત એવી પણ છે ને કે લગ્ન
ભંગાણના આરે છે એવું પહેલા તો સ્વીકારવા માટે તૈયાર તૈયાર નથી નથી હોતા. તૈયાર નથી હોતા ને આ ઉંમર એવી હોય છે કે ભૂલ મારી હોઈ શકે એ વાત જ એમને બહુ અસલામતી ઊભી કરે છે. એ સ્વીકારી જ નથી શકાતું. એટલે પહેલા તો ભૂલોને ઢાંકવાની કોશિશ સખત થાય છે. પછી જ્યારે એકબીજાથી એકદમ તંગ આવી જાય ત્યારે પરિસ્થિતિ એકદમ ઉછાળો લે છે. આપણે ત્યાં કેટલાક મેરેજ બ્યુરો અથવા તો લગ્ન જીવનની આવી સમસ્યા ઉકેલવા માટે કેટલાક કેન્દ્રો છે, સરકારશ્રી તરફથી ચલાવવામાં આવે છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ચલાવે છે. પણ મને એવી એક છાપ પડી છે કે આ બધી સંસ્થાઓ લગ્નના પ્રશ્નો જે રીતે ઉકેલે છે એમાં એક માત્ર ઉપર છેલ્લું સામાજિક દ્રષ્ટિબિંદુ જ કામ કરે છે. એટલે જેમ તેમ કરીને થાળે પાડી દેવાનું, એટલે પેચઅપ વર્ક પેચઅપ વર્ક થાય છે. જ્યારે આ લોકોને બહુ મેચ્યોર કરવા માટે એક બહુ જ મધ્યસ્થીની જરૂર છે. એટલે બહુ જ સારા મનોવૈજ્ઞાનિક કાઉન્સેલરની જરૂર હોય છે કે જે એમને એમની ભૂલો બતાવવાને બદલે ભૂલો સુધારવાની જ પ્રક્રિયામાં પહેલા લઈ જાય છે. કબૂલ કરાવવાની કોશિશ નથી કરતા, પણ એ ધીરે ધીરે જાતે જ પોતાની ભૂલો જોઈ શકે અને પછી એમાંથી શું ઉકેલ લાવી શકાય. એટલે મેચ્યોર કરવાની જે પ્રોસેસ બાકી છે જિંદગીમાં એ કરવા માટેની જરૂર અહીંયા વધારે હોય એવું લાગે છે. હવે ઘણીવાર એવું પણ જોયું છે કે, અને આ કિસ્સામાં પણ આપણે જોયું કે જે ગુણ માટે એને પસંદ કરેલો કે એને પસંદ કરેલી એ જ પછીના તબક્કે, લગ્ન જીવનના પછીના તબક્કે એ જ વાત એનો અવગુણ બની જતી હોય છે. અને પછી છોકરો અને છોકરી એવી રીતે ઘણીવાર કહેતા સાંભળાય છે કે ભાઈ આ આવો નતો અથવા આ આવી નથી. તો આના માટે શું જવાબદાર છે? આ આવું કેમ થતું હોય છે? ના, એટલે બંને જણને એમ છે કે એ વ્યક્તિ મારા મનમાં જે એની ઇમેજ છે એવી ને એવી આખી જિંદગી જીવવી જોઈએ. હવે સમય બદલાય, સંયોગો બદલાય, તમારા અંગત એકબીજાના અનુભવો બદલાય, એકબીજાનો નવી રીતે પરિચય થતો જાય, તેમ બંને બદલાવાના છે અને બંને બદલાયા પણ હોય છે થોડા થોડા. પણ પોતે બદલાયા છે એ ખબર નથી પડતી અને બીજી વ્યક્તિ બદલાય છે એની ફરિયાદ થાય છે. અને બંને પક્ષ એમ છે કે હું જે છું તે બરાબર છું, જે પરિવર્તન કરવાનું છે તમારે કરવાનું છે. જોકે એમાં ઘણીવાર બેમાંથી એકનો દોષ થોડો વધારે હોય છે, બેમાંથી એકે થોડું વધારે બદલાવાની જરૂર હોય છે. પણ જ્યારે તટસ્થ રીતે વાત કરીએ ત્યારે સાબિત કરવું સામાન્ય રીતે મુશ્કેલ છે કે બેમાં કોને વધારે જરૂર છે. પણ જે વસ્તુના એ લોકોએ ગુણગાન ગાયા હોય છે પહેલાં, કે જે વસ્તુ એમને આકર્ષી હોય છે એની એક બીજી બાજુ પણ છે એવું એ વખત એમના પ્રત્યક્ષીકરણમાં આવતું નથી. જ્યારે લગ્ન કરે છે, સાથે રહે છે, ત્યારે પેલું બીજું પાસું પણ દેખાવા માંડે છે. તો એ બીજું પાસું પછી જે અંગ્રેજી બોલતી છોકરી હોય ગમતી હતી, હવે એને એમ લાગે છે કે રોફ ચડે છે. તો તમે જે વસ્તુથી આકર્ષાયા હતા એ જ વસ્તુ એ તમારી સામે પ્રયોગ કરશે એવી તો આપણે કલ્પના કરવી જ જોઈએ. પણ એ વખતે નથી કરવી, કારણ કે મારે આ સિવાય બીજું કંઈ વિચારવું જ નથી. એટલે બીજું પાસું બિલકુલ જોયા વગર જ આ લોકો એક જ પાસા ઉપરથી બધા ડિસિઝનો લે છે. એટલે આવડી બહુ જ મોટી ભૂલ થઈ જાય છે. આ જે ઘટનાઓ આ પ્રકારની થયા કરતી હોય છે, તો જીવનસાથીમાં શું શોધવું જોઈએ? અથવા જુદી રીતે જરા વાતને મૂકીએ તો જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? જીવનસાથીમાં જે પણ કંઈ આપણે નાના હોઈએ ત્યારથી આ અપેક્ષાની એક તૈયારી થતી રહેતી હોય છે. આપણે જાણીએ છીએ કે ઢીંગલા ઢીંગલીના ખેલથી શરૂઆત થઈ જાય છે કે એક છોકરી એના પતિમાં શું શોધે છે. તો આજુબાજુના વાતાવરણમાં એ લોકો જે જોતા હોય છે, જે વાતોને મહત્વ અપાતું હોય છે, વાર્તાઓમાં સાંભળે છે, આડોશ પાડોશમાં જોવે છે, એના ઉપરથી એની એક અપેક્ષા નક્કી થાય છે. હવે આપણી આજુબાજુના વાતાવરણમાં જ એવી સૂક્ષ્મતા નથી, બધું સ્થૂળ સ્થૂળ જ છે. એટલે સામાન્ય રીતે પૈસો ને બદદૂરી ને ખોટી બડાશ મારે તો એને એમ લાગે કે આ બહુ કોન્ફિડન્સ વાળો છે. તો જે બહારના સમાજમાં વિચારની કચાશ છે બધી આમાં પસંદગીમાં આવી જાય છે. હકીકત તો એ છે કે બંને વ્યક્તિમાં એકરૂપતાના લક્ષણો થોડા વધારે હોય તો સમાયોજનની સમસ્યા ઓછી નડે. એકરૂપતા એટલે કે સરખું વલણ બંનેમાં પહેલેથી હોય. 100% તો ના જ હોય, પણ 25, 30, 40% બી સમાનતા હોય તો એટલો ભાગ તો ઓછો થઈ જાય છે. પછી રહ્યું એકબીજાને ઓળખીને સ્વીકારવાનું, તો 20-30% એ રીતે એડજસ્ટ કરતા શીખી જાય છે. અને 20-30% તફાવત હોય તો લગ્ન જીવન વધારે સારું, કારણ કે એટલો તફાવત હોય છે તો એકબીજામાં એક ઇન્ટરેસ્ટ ટકી રહે છે. એટલે સૌથી વધારે જે જોવું જોઈએ એ વાત મારી દ્રષ્ટિએ છે કે જે વારસાગત વસ્તુ છે જે આપણે પાછળથી કદી બદલી નથી શકતા, એ વાત તો વિચારવી જોઈએ.
જેમ કે ઘણા પુરુષો પહેલા જ છોકરી પસંદ કરતી વખતે એના કુટુંબથી અંજાઈ જાય છે, એના દેખાવથી, એની રીતભાતથી. પછી મોડે મોડે ખબર પડે છે કે એનું બુદ્ધિનું સ્તર મેં ધાર્યું હતું એટલું ઊંચું નથી, અને મારા સંતાનોમાં પણ બુદ્ધિ વારસાગત રીતે હવે ઓછી આવશે, તો આવી ચિંતા એને થાય. હવે બુદ્ધિ એવી વસ્તુ છે કે જે બદલી નથી શકાતી. તો આ વાત જો પ્રાયોરિટી હોય આપણા મનમાં, તો પહેલાં એ જ જોવું જોઈએ કે ભાઈ જે છોકરી કદાચ થોડી સંસ્કૃતિમાં પાછળ છે તો ચાલે, કદાચ એના વિચારો થોડા જુદા છે, પણ એનું બૌદ્ધિક સ્તર જો ઊંચું છે તો આપણી વંશવૃદ્ધિમાં પણ એ વારસો સારી રીતે આવશે. પણ આપણા સમાજમાં સ્ત્રીઓની બુદ્ધિને બહુ મહત્વ અપાતું જ નથી, તો યુવાનની પસંદગીમાં ઘટક દેખાતું જ નથી. એટલે દેખાવને જેટલું મહત્વ અપાય છે. હા, દેખાવને અપાય છે, એની આજ્ઞાંકિતતા, પાલનતા, સંસ્કારને મહત્વ અપાય છે, એના બાપાના પૈસાને જેટલું મહત્વ અપાય છે. હા, અને એના સમૃદ્ધિને જેટલું જોવે છે. ત્યારે સ્ત્રીનું આ બુદ્ધિનું ઘટક, અને પછી એને એમ લાગે છે કે આ સ્ત્રી મૂર્ખ છે, મારા જેટલી બુદ્ધિશાળી નથી. તો પહેલીમાં બુદ્ધિ તો બહારથી આવવાની નથી, અને પસંદગી તો તમે જ કરી છે, તો પછી કોને દોષ દેવાનો? એવી રીતે સ્ત્રીઓ પણ પુરુષના ઉપરના એક વ્યક્તિત્વથી અંજાઈ જાય છે, સ્વીકારી લે છે બધું, અને એને એમ લાગે છે કે હું જિંદગીભર સ્વીકારતી જ રહીશ. પણ એવું બનતું નથી. જે વસ્તુ આપણાથી સ્વીકારી નથી શકાતી એને બહુ લાંબા સમય સુધી ખેંચી નથી શકાતી. તો સ્ત્રીઓ પણ થોડું શીખે કે આ જ વસ્તુ મને અત્યારે કઠે છે, તો મારે એ વાતો પર થોડો ખુલાસો કરવો જોઈએ. કેટલીક વસ્તુઓ પાછળથી કલ્ટિવેટ થતી હોય છે, જેમ કે સ્ત્રીને રસોઈ કરતા આવડે છે કે નહીં, આ બધું કંઈ જોવાના મુદ્દા નથી બહુ, કારણ કે સારી રસોઈ કરતા શીખવું એ જો ઈચ્છા હોય તો 1-2 મહિનાનું કામ છે. પણ એને પ્રાયોરિટી આપે છે, એના બ્યુટિફિકેશનને આપે છે, પણ આ જે વસ્તુ છે મૂળ એ નથી આવતી. બીજી વાત રહી સમજની, જેનામાં એક ઊંડી સમજ નથી જીવન પ્રત્યે, એવા પાત્રોને પણ આપણે એની સમજ ચકાસવા નથી બેસતા. અને આ વાત યુવકોમાં જ ખૂટે છે મારે નથી કહેવું, એ આપણા આખા સમાજ જીવનમાં ખૂટે છે, અને એટલે જ યુવાનોના આ પસંદગીના માપદંડોમાં વાતો વણાઈને આવતી નથી. પછી સંસ્કારની વાત છે કે જે લોકોમાં ઊંડા સંસ્કાર છે એ પસંદગીનો એક મુદ્દો બનવો જોઈએ. એ પછી કેટલીક વસ્તુ એવી છે કે આવેગિક સ્થિરતા, પરિપક્વતા, સામાજિકતા, એને એક વ્યક્તિમાં રસ કેટલો પડે છે ઊંડાણથી, પછી કમિટમેન્ટ કેટલું છે એના પ્રત્યે, કેટલી જે રીતે એ લોકો બંધાય છે લાગણીથી, આ બધા ઘટકો વધારે મહત્વના છે. તો આવી તમને એ વખતે ખબર જ નથી હોતી, અને પાછળથી આ બધું જ નડે છે કે આ તો વારે વારે બદલાઈ જાય છે, આને તો ઘરમાં રસ જ નથી, હવે મારામાં રસ નથી પડતો, બાળકોમાં રસ નથી પડતો. પણ એ પહેલેથી જ આવો આત્મકેન્દ્રીય હતો, એ બદલાયો નથી, પણ મને એની ખબર નહોતી. એટલે આવું જો ધ્યાનમાં રાખવામાં આવે તો કદાચ એવું કહેવાનો વારો ના આવે કે તું બહુ બદલાઈ ગઈ છે અથવા તું બહુ બદલાઈ ગયો છે. અને જ્યાં સુધી વ્યક્તિત્વની ભાત સ્થિર ના થાય ત્યાં સુધી તો લગ્નની ઉતાવળ ના કરાય, કે સ્થિર ભાત થયા પછી જ ખબર પડે કે વ્યક્તિ ભવિષ્યમાં કેવી રીતે વર્તશે. એટલે થોડીક વિચારશીલ રીતે પસંદગી કરવી જોઈએ, અને પ્રેમ શબ્દને તો બહુ સમજીને જ વાપરવો જોઈએ, એમ મને કહેવાનું મન થાય છે.